2 પૈસાને રાખડી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. શું કહેવાય? મહારાજ ભગવાન કેટલા સસ્તા થયા, કેટલા સસ્તા, કેટલા સસ્તા. મફત કરતા સસ્તા. મફતની કઈ કિંમત હોય? મફત થી ગયા નીચે, સાવ મફત. આવું કેટલી દયા કરી. ક્યાં મેળ ખાય? ક્યાં હાથી ને ક્યાં કીડી? કીડી જોઈશ કેટલી મોટી હોય, કીડી કેટલી મોટી હોય. એટલે હાથી, કીડી ને હાથીને શેખંડ કરવું હોય એમ થાય? ક્યાં કીડી હાથી પર ફરતી ખબર ના પડે, હાથીને ખબર ના પડે. અને કીડીને આખું બધું મોટું પૃથ્વી લાગે, ટેકરા ને પહાડ ને પર્વત લાગે હાથી. હવે હાથી ને કીડીને શેખંડ કરવું હોય ને તો કા હાથીને કીડી થવું પડે, કા કીડીને હાથી થવું પડે. સમકક્ષા તો થઈ શકે. તો કીડી તો હાથી ના થઈ શકે, પણ હાથી કીડી થાય. થયા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. ઓલા તમારે સગ્રામ વાઘરી કીર્તન ગાયું ને, આજે કુબામાં પેઠો હાથી મારા ભાઈ. હા, એના ઝૂંપડામાં ભગવાન પધાર્યા, ખુશ ખુશ થઈ ગયો. અને મહારાજ છે ને કોઈ શેઠના મહેલમાં ઉતર્યા હતા અને રાતના ત્યાંથી ભાગ્યા અને આ સગરામના ઝૂંપડામાં આવીને સૂઈ ગયા, મહેલનો ત્યાગ કરીને. એટલે આ સગરામ કીર્તન બનાવ્યું કે કુબામાં પેઠો હાથી મારા ભાઈ. એવું જ થાય ને. કેટલા સસ્તા થયા ભગવાન. એટલે તો મોટા મોટા અવતારો બધા હાથ જોડીને થથરે છે, આમ ધ્રુજે છે. જો જરાક ભૂલ થઈ તો આવી બન્યું. અને આપણે આમ એ થથરે છે આપણાથી. જરાક જેમ ભૂલ થાય તો આ સત્સંગ કીને જતો રહેશે, બોલાવે ને ચલાવે ને આમ કરે થથરે. આપણે જઈએ પછી હાશ થાય એમને. આવું છે બધું. ઊંધું જ ચાલે છે, 2 નંબરનું જ છે. કોણ કોની સેવા કરે છે, કોણ કોને સાચવે છે. પછી મુક્તાન સ્વામી કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લો પરમેશ્વરની વાર્તા કરીએ. મહારાજા જ્યાં બોલ્યા બધા ઉપર જોવા લાગ્યા. એટલે પરમેશ્વર સામે બેઠા છે, ઉપર હું જોશે. આવું છે. પછી શ્રી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થયો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેને કોઈ કાર્ય છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય ના, માટે જે મૂર્ખ હોય શું હોવું જોઈએ? માટે જે મૂર્ખ હોય, સમજ્યું હોય, જો વાત ના સમજ તો મૂર્ખ છે. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું
જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વઅવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. તો આપણે સંત દ્વારા પ્રાપ્ત થયું છે. પણ એ જ ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધા ગોટાવાળા છે તે કહે છે ને, એટલે શ્રીજી મહારાજ જ બસ. આવો તરત વિચાર કરો. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાત્યન સ્વામી અક્ષર, પછી ભગતજી મહારાજ તમે કહો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તો અક્ષરની શું દશા થાય? એ હંમેશા અક્ષર જ રહેશે? એમના પછી આ પૂર્ણ પુરુષોત્તમ થતા જાય છે? ગુણાત્યન સાહેબ શું ગુનો કર્યો? અક્ષર એમના પછીના બધા ભગવાન થતા જાય? ના, લોચા જ્ઞાન નથી. આપણે ત્યાં શાસ્ત્રમાં મૂર્તિઓ પધરાઈ દીધી છે. હવે આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીજી મહારાજ સ્વરૂપે ભગવાન છે, એમના જેવો કોઈ થઈ શકે એમ નથી, કોઈ નહીં. અનંત કોટી મુક્તો મહારાજ પોતે વાત કરી કે હું ધારું તો અક્ષરમાં લીન કરીને સ્વરાટ થકા વિચરું, અને અનંત કોટી મુક્તો અને બધાને હું ધારવાન સમર્થ છું. મહારાજ કહે, અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે, ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે, જે જોવું નહીં, સાંભળવું નહીં, એ પ્રકારે નિયમ બાંધ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું, તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે, ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે, ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. હરે સ્વામીએ વાત કરી છે, કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય, ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે, ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા. તેણે કહ્યું કે શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ. એટલે મહારાજ કહે, ઓહો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું, જે મોટા સાધુમાં અવગુણ પરઠ્યો. ને મુક્તાનંદ સ્વામી જમતા હતા. તે એક જણે એમ ચીત્યું છે, આવા મોટા સાધુ આમ કેમ જમે છે? પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે, કેટલાક તો ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી એમ કહેતા, તે ગયા તે પણ દીઠા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ 4 ચોરી કરી જાય છે, તેની સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી, તેથી ઉપજે જ નહીં, એ મૂળ છે. ને ખાવું ઝાઝું નહીં, ને ઊંઘવું ઝાઝું નહીં, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત જયત કામમ, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું, ને મનનો વિશ્વાસ ન કરવો. તે ઉપર ન કુર્યાત કરહિ ચિત્ત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ વિસ્મૃત ચિરાચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરય
યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી. એ શ્લોક બોલીને કહે, આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે, પછી વાંસેથી તો શું થશે? ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુના લક્ષણ કયા છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામી કહે, વાંચો રુચિનું વચનામૃત. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો, ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે.